દરેકના ઘરમાં પીવાનું પાણી પીવાલાયક છે કે નહીં, તેમાં કયા તત્વોનું પ્રમાણ વધુ પડતું છે વગેરે જાણી શકાય તે માટે ગાંધીનગરમાં સસ્તા દરે પાણીનું ટેસ્ટિંગ કરી આપવાની વ્યવસ્થા અમલી બનશે. ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગેમી દ્વારા ઘર દીઠ માત્ર ₹400ના ખર્ચે ગાંધીનગરમાં પાણીનો ટેસ્ટ કરી આપવામાં આવશે. ગેમીના ડાયરેક્ટર ડોક્ટર સંજીવ ત્યાગીએ જણાવ્યું હતું કે વર્ષ 2014માં ડિસેમ્બર માસના અંત સુધીમાં આ વ્યવસ્થા ચાલુ રહેશે. પાણીમાં ક્ષાર, ફ્લોરાઇડ, હાર્ડનેસ વગેરેનું પ્રમાણ કેટલું છે તે જાણવા ઈચ્છતા નાગરિકે સેક્ટર 25માં જીઆઈડીસી એસ્ટેટમાં આવેલ ગેમીની અદ્યતન લેબોરેટરીનો સંપર્ક કરવાનો રહેશે. મોટો પ્રશ્ન છે અને હું માનું છું કે આને સાયન્ટિફિકલી પ્રૂફ થયું છે કે આરો ફક્ત તે જ કેસોમાં વાપરવું જોઈએ કે જેમાં TDS બહુ હાઈ હોય છે. જોતા છો કે અમને પાણી 200 મિલીગ્રામ પર લીટર સુધી જે TDS એ પાણીની બહુ સારી કહેવાય છે. અને જે વિસ્તારમાં 200 સુધીની TDS હોય ત્યાં આરો પ્લાન્ટની જરૂર નથી.